મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. રોકાણકારોનું અને ઇન્વેસ્ટરનું અને ટ્રેડર્સનું બંનેનું. કારણ કે હવેના સમયમાં ટ્રેડર્સની અને ઇન્વેસ્ટરની વ્યાખ્યા થોડી ફરતી જાય છે. શરૂઆતમાં આપણે વાત કરીએ બજારની અથવા કોઈ પણ કંપનીની, એ પહેલાં ડિસ્ક્લેમર કે કોઈ પણ અહીંયા શેરની કે આપણે બજારની જે વાત કરીએ છીએ કોઈ ટિપ્સ માટેની કે કોઈ ભલામણ નથી કરતા, લેવેચ માટેની કોઈ પણ આપણે વાત નથી કરતા, ફક્ત કંપનીના પરફોર્મન્સ અથવા માર્કેટનો વ્યૂ જે છે એનો અભ્યાસ કરીએ છીએ. અને જેમ આપણે પહેલાં કેમ સ્ટોક માર્કેટની ઓફિસ બજાર હતી, ઓફિસમાં બેસીને બધા ભેગા થતા, શેર બજારની બધી વાતો કરતા, કંપનીઓની વાતો કરતા, એ રીતે અહીંયા આપણે વાતો કરવા માટે ભેગા થતા હોઈએ છીએ. એટલે તમારો જે રોકાણનો નિર્ણય છે એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી. એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડ જે છે એના માટે પણ ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. બજારની વાતથી શરૂઆત કરીએ તો વચ્ચે એક રજા આવીને શુક્રવારે બજાર પ્રમાણમાં પ્લસ માઇનસ થતું હતું. પણ ખાસ સિગ્નિફિકન્ટ વસ્તુ છેલ્લી અડધી કલાક કે કંઈક વાર હતી ત્યારે શુક્રવારે અચાનક જ ખૂબ જબરજસ્ત ડીપ બજારમાં જોવા મળ્યું અને છેલ્લે બંધ થવાને થોડી વાર હતી ત્યારે થોડું ઘણું રિકવરી આવી હતી. હવે આ ડીપ શેને લીધે આવ્યું હતું એ પ્રશ્ન છે, પણ દેખીતું કોઈ કારણ નથી. અને જે કારણો છે એ બધા જગ જાહેર છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની જે કંઈ અત્યારે પીસ ટ્રીટી છે એ ઘડીક એવું લાગે છે કે થઈ જશે, ઘડી એવા કોઈ સ્ટેટમેન્ટ આવે છે કે કદાચ જરૂર પડે તો ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે છે. આવું બધા સ્ટેટમેન્ટની વચ્ચે ચાલે છે. પણ અત્યારે એ મોરચે તો નિરાશ છે, પણ છતાં જ્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખુલે નહીં ત્યાં સુધી ઇકોનોમી અને વેપાર ધંધા જે છે એ નોર્મલાઇઝ થવામાં થોડો સમય લાગે એવી પૂરેપૂરા ચાન્સીસ છે. અને છેલ્લે ઘટાડો જે આવ્યો તો એમાં હજી સુધી કંઈ ખ્યાલ નથી આવ્યો, જે મેં કોશિશ કરી બને એટલા ન્યૂઝ રિપોર્ટ કે જોવાની. પણ છતાંય મારા અંદાજ પ્રમાણે એક આજે સવારે ન્યૂઝપેપરમાં ચોમાસા માટેની આગાહી છે કે સામાન્ય કરતાં થોડું 10% ઓછું, 90% જેવું ચોમાસું આ વર્ષે રહેશે અને વરસાદ પણ થોડો મોડો અને અનિયમિતતાની પણ વાતો ચાલી રહી છે. એટલે કદાચ એને કારણે સેન્ટિમેન્ટમાં ખરાબ થોડું ઘણું થયું હોય એવું બની શકે, શ્યોર નથી. પણ બજારની આ વાત થઈ. પણ છતાંય આ વર્ષે એક વસ્તુ નક્કી છે કે આપણે આવા બધા અપ એન્ડ ડાઉન માટેની તૈયારી રાખવી પડશે. અને આમ જોવા જઈએ તો આપણું બજાર જે છે ને એ હવે થોડું એટ્રેક્ટિવ થવા તરફ જઈ રહ્યું છે. કારણ કે ઘણા સમયથી એ નિફ્ટીનું કે બેંક નિફ્ટીનું અથવા તો સ્ટોક્સના રિટર્ન જે છે એટલા બધા નથી. ઘણા સમયથી કેટલાક સિલેક્ટિવ સ્ટોકમાં ઘણું બધું સારું રિટર્ન છે, પણ એ આપણે સ્ટડી કરીને કે બિઝનેસનો આવનારા સમયમાં જેમ કે ગ્રોથ છે, જેમ કે આપણે પાવર સેક્ટર માટેની વાત કરેલી ત્યારે પાવર સેક્ટરમાં મેં કહેલું જીવન ટાટા પાવર કે જેનું રિઝલ્ટ આ વખતે ખરાબ આવ્યું છે, એ કંપની પણ આપણે પ્લસ જ ગણીએ છીએ. અને બજાર આપણે જ્યારે વાત કરી હતી ત્યારથી તો એનો ભાવ પ્લસમાં જ છે. એ સિવાયની બધી ટ્રાન્સફોર્મર કંપનીઓની વાત કરેલી તો એમણે પણ સારું રિટર્ન આપ્યું. એ સિવાય સીજી પાવર છે કે સ્નાઇડર ઇલેક્ટ્રિક છે, અપાર ઇન્ડસ્ટ્રીઝ છે, તો આ બધી એ કંપનીઓ આપણે જે ચર્ચામાં કે સ્ટડીમાં લીધી હતી ત્યાર પછીથી ખૂબ સરસ રિટર્ન આપેલું છે. ભલે કેટલીક કંપનીઓ સામે એવી પણ છે કે જે ત્યાંથી વધી હોય થોડો સમય માટે પછી સારો એવો ઘટાડો બતાવ્યો હોય. અત્યારે કેટલીક કંપનીઓ એવી પણ છે કે જેણે ભાવને જાળવી રાખ્યા હોય અથવા તો આપણે જે ચર્ચા કરી હતી એ પ્રાઇસથી ઉપર પણ હોય. અને કેટલીક કંપનીઓ એવી પણ છે કે જે ઘણા સમયથી અંડર પરફોર્મ કરી રહી હોય, કે જેમાં પરફોર્મન્સ સારું આવ્યું જ ન હોય. જેમાં એક આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંકની વાત કરી શકાય. પણ એવી કંપનીઓ લગભગ 10માંથી એકાદી નીકળી આવે છે. બાકીની 9 કંપનીઓ જે છે એનું પ્રમાણમાં રિટર્ન સારું જ રહ્યું છે. તો આપણે મેઇન વાત બજારની કરતા હતા, તો બજાર માટેનો વ્યૂ હજી પણ કોઈ એટલો બહુ પોઝિટિવ નથી અને એટલો બધો નેગેટિવ પણ નથી. 23,000ની આજુબાજુ નિફ્ટી આવે ત્યારે પ્રમાણમાં જે કહેવાય કે લાર્જ કેપ સ્ટોક અથવા ફ્રન્ટલાઇન સ્ટોક બધા એટ્રેક્ટિવ લેવલ ઉપર આવી જતા હોય છે. પછી તો ભલે કદાચ કોઈ એવો ઘટનાક્રમ આવે ને સમય આવે કે એવી કોઈ ઇવેન્ટ બને તો 22,000 21,000 સુધી ન આવી શકે એવું કશું જ નથી બજારનું. પણ અત્યારના તબક્કે એવી શક્યતા લાગતી નથી કે એટલું બધું વધારે બજાર ઘટવાના મૂડમાં હોય. કારણ કે નીચે આવીને પાછું ફરીથી રિકવર થઈ જાય છે અને 24,000 24,500 700 સુધી જઈ આવે છે બજાર. પણ અત્યારે પાછું આ છેલ્લે આજના દિવસમાં એમાં ખાસ કરીને ખૂબ સારું એવું કરેક્શન આવેલું છે. અને હંમેશા કીધું એમ કે કરેક્શન આવે અથવા તો ભાવનો ઘટાડો આવે એ રોકાણકાર માટે અથવા તો જે અભ્યાસ કરીને કે જેમને ધીરજથી કામ લેતા હોય અને બજારને ફક્ત પૈસા કમાવા માટે જ ઉપયોગમાં લેતા હોય એમના માટે આ એક તક ગણી શકાય છે. પણ છતાંય હવે ફેરફાર એટલો કરવો જોઈએ
કે હવેનો સમયમાં કેટલું લંબાશે ને આ પરિસ્થિતિ જે કહેવાય ડામાડોળની પરિસ્થિતિ, એ નક્કી નથી. નહીંતર અત્યાર સુધી કેવું બનતું હતું, પછી એ યુક્રેન ને રશિયાનું વોર હોય કે ઇઝરાયલનું યુદ્ધ હોય, જે ઇઝરાયલને પેલેસ્ટાઇનનું શરૂ થયું હતું જ્યારે અમેરિકા ઇન્વોલ્વ નહોતું થયું પહેલાં. તો આ બધાની ટાઈમ બિંગ ઇફેક્ટ આવતી હતી અને પછી તરત જ રિકવરી આવી જતી હતી. પણ હવે એવું બની શકે કે એનો સમય કદાચ થોડો લંબાય, કારણ કે હવેની પરિસ્થિતિ અને આખું જે કહેવાય ને ગ્લોબલ ઇકોનોમી અને ગ્લોબલ સિચ્યુએશન્સ, બધા દેશોના એકબીજાના સંબંધો જે છે એની ઘણી બધી નવી વ્યાખ્યાઓ નવે રીતે આગળ ચાલે છે, એટલે આ પ્રશ્ન છે. પણ તેમ છતાં બેઝિક આપણે જાળવી રાખીએ કે હંમેશા કટકે કટકે ઇન્વેસ્ટ કરીએ, કોઈ પણ સ્ટોકનો બરાબર સ્ટડી કરીએ, એમાં કન્વિક્શન આવે એ પ્રમાણે આપણે એને અભ્યાસ કરીએ. દાખલા તરીકે 100 રૂપિયા માટે આપણે વિચારતા હોઈએ તો એની શરૂઆત એમાં 25 રૂપિયા નાખવા કે 30 રૂપિયા નાખવા કે 35 નાખવા, એ તમારા કન્વિક્શન ઉપર અને એ સ્ટોક અને એ ટાઈમે એ કયા લેવલે છે, આગળ એનું ભવિષ્ય કેવું છે, કેટલા સુધી ગ્રોથ આપે એમ છે, પી એક્સપાન્શન કેટલું થાય એમ છે, આ બધું જોઈએ ને એ નક્કી થતું હોય છે. આ એક આપણે ઉદાહરણ માટે વાપરીએ છીએ, અને કોઈ સ્ટ્રેટેજી કે એ રીતે ન ગણવી. એટલે પણ પછી બાકીના પૈસા જ્યારે માનો કે એ સ્ટોક હજી લીધેલા ભાવથી કેટલા ટકા સુધી ઘટી જાય ત્યારે તમે બીજો હપ્તો એમાં નાખશો, ક્યાં સુધી ઘટી જાય ત્યાં સુધી ત્રીજો હપ્તો એમાં નાખશો. આ બધી ગણતરીથી અને થોડી એ રીતે તમે તૈયારીથી ચાલો તો બજારમાં ક્યારેય પેનિક આવે નહીં, અને બજારનો ઘટાડો જે છે એ તમારા માટે સારી કંપની, સારી સ્ક્રિપ્ટ જે છે એનો અભ્યાસ કરવાની તક પૂરી પાડતી હોય છે. અને એ જ પોર્ટફોલિયો જે આ રીતે બને, અને પછી જ્યારે એ સમયે ખરાબ સમયે લીધેલા સ્ટોક, ખરાબ ભાવના જે સારી કંપનીઓ, સારું વર્કિંગ કરતી કંપનીઓ, પણ બજારને કારણે જેમાં કરેક્શન સારું એવું આવ્યું હોય, અથવા કોઈ એવી ટેમ્પરરી સિચ્યુએશનને કારણે પરિસ્થિતિ આવી હોય, એવા સ્ટોક તમે લીધેલા હોય ને, એ જ્યારે બજાર ફરીથી, કારણ કે નિફ્ટી આજે 26,000થી ઉપર ને 27,000 થવાની છે, અને 30,000 જે દિવસો તે દિવસો થવાની છે, તો એ સમયે આ સ્ટોકનું રિટર્ન તમારું ખૂબ સારું આવતું હોય છે. એટલે જ આપણે કહીએ આ જ ખરેખર મલ્ટીબેગર છે. મલ્ટીબેગર આપણે ગોતવા જવાની પણ જરૂર નથી, અને ખરેખર પોર્ટફોલિયો કે રિટર્ન માટે મલ્ટીબેગરની જરૂર નથી જ. મલ્ટીબેગર વગર પણ તમે પ્રમાણમાં બજારમાંથી એક મોડરેટ અને સારું એવું રિટર્ન લઈ શકો છો, અને સાથે સાથે જો ક્યારેક બજાર સપોર્ટ કરતી હોય તો પ્રમાણમાં ઘણું સારું રિટર્ન પણ જનરેટ બીજી કોઈ પણ એસેટ કરતાં જનરેટ કરી શકાય છે. હવે આપણે થોડી સ્ટોકની વાત કરીએ. વિડીયોની શરૂઆત કરી છે તો ઘણા બધા મિત્રોએ ઉત્સાહથી જવાબ આપ્યો છે, કોમેન્ટ લખી છે, એમનો દરેકનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને એક સબસ્ક્રાઈબર મિત્ર રાકેશ જૈન કરીને છે, ભલે એમની સાથે વધારે વાત નથી થતી પણ એ હંમેશા એમની કોમેન્ટ્સ અચૂક આવેલી હોય છે. બીજા પણ દરેક મિત્રો જેમણે કોમેન્ટ્સ કરી છે એમનો દરેકનો ધન્યવાદ. એક મિત્રએ EID પેરીની વાત કરી છે, અને જોગાનું જોગ એમની કોમેન્ટ હતી, એના 1-2 દિવસમાં જ પરિણામ હતું, તો એની પણ ચર્ચા કરી લઈએ. અને આપણે ગયા વિડીયોમાં પણ વાત કરી હતી શુગર સેક્ટરની કંપની મુરુગપ્પા ગ્રુપની, અને ઇન્ડિયાની લગભગ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ થવાવાળી લગભગ પહેલી કંપની છે. બહુ વર્ષો જૂની આ કંપની છે. એ રીતનું એમનું બેકગ્રાઉન્ડ છે. અને બીજું કે શુગરમાંથી કંપની જે છે ને એ અત્યારે કન્ઝ્યુમર કંપની તરીકે બીજી બધી ઘણી વસ્તુ, દાળ ને કન્ઝ્યુમર સ્ટેપલ ને એના પાઉચ કે બ્રાન્ડેડ બધી વસ્તુઓ, ઇવન જેગરી પણ એમનો ખૂબ સરસ આવે છે. કુદરતી ગોળ જે કહેવાય એ મોટા મોટા મોલમાં અને મોટા સિટીમાં બધે પ્રોવિઝન સ્ટોરમાં અવેલેબલ છે. એટલે પ્રમાણમાં બિઝનેસ જે છે એ કંપનીનો ખૂબ સારો છે. પણ આ વખતે રિઝલ્ટ જે છે ને એમાં એક વસ્તુ આવી છે, એટલે થોડો કરેક્ટ થયો છે. એ દિવસે ઘટ્યો હતો અને હમણાં થોડો ભાવમાં પણ એટલો બધો સ્ટ્રોંગ નથી. એનું કારણ છેલ્લું જે રિઝલ્ટ આવ્યું એમાં પ્રોફિટ જે છે કંપનીનો ઘટીને આવ્યો છે. ગયા ક્વાર્ટર કરતાં કંપનીનો પ્રોફિટ ઘટીને આવ્યો છે. ખરેખર એટલો ઓપરેટિંગ પ્રોફિટ ઘટેલો નથી, કંપનીએ ગયા ક્વાર્ટર કરતાં વધારે પ્રોફિટ કર્યો છે. પણ આ વખતે એમણે એક એમની જે સબસિડિયરી કંપની હતી પેરી શુગર્સ એન્ડ રિફાઇનરીઝ, એને શટડાઉન કરી છે, એને બંધ કરી છે. એટલે એના લોસમાં એ કંઈક 300 કરોડ જેવું પ્રોફિટમાંથી નીકળી ગયા છે. એટલા માટે એ પ્રોફિટ ઓછો બતાવે છે. અને એ બંધ કરવાનું, એમની સબસિડિયરી બંધ કરવાનું કારણ એમનું મોટી હાઈ ઓપરેટિંગ કોસ્ટ અને બીજા બધા વેરેન્ટેજ અને લોસ મેકિંગ કંપની હતી. એટલે BIFRમાં જવાને બદલે કે એ રીતે કંપનીએ એને શટડાઉન કરીને ક્લોઝ કરવાનું વિચાર્યું હતું. એટલે એ વન ટાઈમ જેને કહેવાય કે એક વખત આ પ્રોફિટમાંથી એટલા પૈસા એમાં કાઢી નાખવામાં આવ્યા છે. એટલે એવું લાગે છે કે પ્રોફિટ ઘટ્યો છે. બાકી રેવન્યુ પણ વધી છે અને પ્રોફિટ પણ વધ્યો છે. જો આ લોસ કે એ કંપનીને શટડાઉન કરવાનો કોસ્ટ કાઢી નાખે તો વર્કિંગ કંપનીનું પ્રમાણમાં સારું જ કહી શકાય એમ છે. પણ તેમ છતાંય હજી કન્ઝ્યુમર સેક્ટરમાં જો કંપનીની કોઈ સારી બ્રાન્ડ આવી જશે ને કોઈ સરસ ક્લિક થઈ જશે તો ઘણું સારું પ્રમાણમાં રિટર્ન આપી શકે એવો સ્ટોક છે. અને એના ફંડામેન્ટલ્સ પ્રમાણમાં મારા અભિપ્રાય પ્રમાણે
બધા જ યથાવત છે. કોરોમંડલમાં 54-55% જેવો સ્ટેક છે કંપનીનો, એ પણ કંપની સારું કરી રહી છે. એટલે ઓલ ઓવર પેરીવેર્સમાં પણ ગુડ છે. બીજી એક આપણે પહેલાં વાત કરેલી આયન એક્સચેન્જ કંપનીની, એમાં પણ એક આ વસ્તુ બની છે. એનું રિઝલ્ટ ભલે અત્યારે આપણે એની કોઈ અભ્યાસ માટે કેમ લેવો નહોતો, પણ એનું રિઝલ્ટ ધ્યાનમાં આવી ગયો એટલે ખાલી એક ચર્ચા કરી લઈએ કે વોટર ટ્રીટમેન્ટની ખૂબ એક સારામાં સારી અને ઘણી બધી જૂની કંપની, વર્ષો પહેલાં રાકેશ ઝુનઝુનવાલા સાહેબનો એમાં ખૂબ સારો એવો સ્ટેક હતો અને એમણે ખૂબ એમાંથી રિટર્ન પણ સારું એવું લીધેલું છે. હવે એમનો સ્ટેક ઘણો પ્રમાણમાં ઓછો થઈ ગયો છે અને આ વખતે એમાં પણ રેવન્યુમાં ગ્રોથ જોવા મળ્યો છે, પણ પ્રોફિટ જે છે એ કંપનીનો ઘણો બધો ઘટ્યો છે. એટલે એ પણ થોડો ઘણો વીક છે, પણ એમાં પણ બેઝિકલી કોઈ ફંડામેન્ટલ્સમાં એટલો ચેન્જ નથી થયો. હજી પણ બધી રીતે કંપની પ્રમાણમાં સારી કહી શકાય એમ છે. અને એક અભ્યાસ કરવા જેવી એક બીજી કંપની જે આજે સજેસ્ટ કરું છું, ભલે એનું હજી એટલું ડીપ એનાલિસિસ કરવાનું બાકી છે, જરૂર લાગશે તો એનો મોટો લાંબો વિડીયો પણ એક જ કંપનીનો બનાવી શકાય, પણ છતાં આજે થોડી એની પ્રાથમિક ચર્ચા કરી લઈએ. અને એ કંપની છે એનબીએફસી સેક્ટરની, કે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની કહી શકાય. એ છે ટાટા કેપિટલ, ટાટા ગ્રુપની જ કંપની અને ટાટા સન્સની સબસિડિયરી છે. થોડાક સમય પહેલાં જ આઈપીઓ આવ્યો હતો અને લગભગ નજીકની આજુબાજુમાં જ ભાવ છે. એક સમયે તો આઈપીઓની આજુબાજુ અથવા એનાથી પણ અંડર પ્રાઇસ મળતો હતો. પણ આ પણ એક એનબીએફસી સેક્ટરમાં ખૂબ સારી કંપની કહી શકાય એવી છે. બધા જ એના ફંડામેન્ટલ્સ ખૂબ સારા છે, દરેક રીતે વર્કિંગ પણ સારું છે અને ઘણા વર્ટિકલ્સમાં કંપની કામ કરી રહી છે, સારું રિટર્ન આપે છે. અને ફાઇનાન્સ કંપનીઓમાં હંમેશા આપણે આરઓઈ જોતા હોઈએ છીએ અથવા તો આરઓએ જોતા હોઈએ છીએ. તો એની જે કંપની કેટલી બુક વેલ્યુથી કરે છે, તો લગભગ 3 ઉપરની બુક વેલ્યુ છે. આપણે એક સ્ટોકની ચર્ચા કરી હતી બજાજ ફાઇનાન્સ, એની 6 ઉપરની બુક વેલ્યુ, ટૂંકમાં એટલા ટાઈમ્સની બુક વેલ્યુ ધરાવે છે. પણ એ બ્રાન્ડ આખી અલગ છે, જ્યારે આમાં 3 ઉપરની છે એટલે થોડી વધારે કહેવાય, પણ તેમ છતાં ટાટા ગ્રુપ છે અને બધી રીતે સારું વર્કિંગ ધરાવતી કંપની છે. તો આને ચોક્કસપણે એક સારા ભવિષ્ય માટે અભ્યાસ કરવા તમારા પોર્ટફોલિયોમાં વિચારી શકાય એવી કંપની છે. બધા જ એના ધોરણો જે છે ટીક થાય છે કંપનીમાં, ટાટા કેપિટલ. તો એના માટે તમે પણ ખાસ અભ્યાસ કરશો આ રીતે. બીજી કંપનીઓ માટે તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો ચોક્કસ અવશ્ય મોકલજો, નહીંતર નવી કેટલી કંપનીઓ જે છે એનો અભ્યાસની પણ વાત ચાલે છે અને જરૂર લાગશે તો આપણે પહેલાં જે ડિસ્કશન કરેલી છે ક્યાંય એવું કોઈ વસ્તુ બનશે તો એની પણ આપણે ચર્ચા કરીશું. જતાં એક ખાસ ઉલ્લેખ, અપાર ઇન્ડસ્ટ્રીઝ, જેનો પણ આપણે 2-3 વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો, એણે ખૂબ સારું પ્રમાણમાં રિટર્ન આપ્યું છે. હમણાં 13,000 સુધી પ્રાઇસ પહોંચી ગયો છે. તો દરેક મિત્રો આ જ રીતે આ ચર્ચામાં જોડાતા રહે. ઘણી વખત એવું બને કે તમારી પાસે પણ ક્યારેક કોઈ એવી સારી માહિતી હોઈ શકે છે કંપનીને લગતી અથવા તો માર્કેટને લગતી, તો એ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવશો મિત્રો. દરેકનો ધન્યવાદ. વધુ મિત્રોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. જય હિન્દ.